મહાત્મા ગાંધી આ દેશની અંદર રામ રાજ્યની કલ્પના કરી હતી। બાપુના સમયમાં એટલા વર્ષો પહેલા ગુલામીના કાલખંડમાં આ બધી યોજનાઓનો કદાચ વિચાર નહીં થયો, કલ્પના પણ કોઈને નહીં હોય, પરંતુ બાપુએ રામરાજની કલ્પનાની બહુ સાદી વ્યાખ્યા કરી હતી કે પ્રજાની ચિંતા કરે, પ્રજાની કાળજી કરે અને પ્રજાની માવજત કરે એવું શાસન એ જ રામરાજ। રામરાજની કલ્પના કદાચ એટલા માટે જ કરી હશે કે લોકતંત્રના માધ્યમથી સ્વરાજનો મતલબ આપણું શાસન એવું નહીં, સ્વરાજનો મતલબ સ્વમાં સમાયેલા સૌનું શાસન, સૌ માટેનું શાસન।